નમસ્કાર મિત્રો, આજે ગાંધીજીના જે 11 મહાવ્રત તેમાંના અસ્વાદ, અસત્ય અને અપરિગ્રહની સવિસ્તાર સમજ આપણે આ ભાગમાં જોઈશું. સૌપ્રથમ વ્રત અસ્વાદ એટલે કે આમ ગાંધીજીના 11 મહાવ્રતોનું ચોથા ક્રમનું વ્રત. અસ્વાદની વ્યાખ્યા ગાંધીજીએ કરી છે. ગાંધીજીની જે એક પુસ્તિકા છે આરોગ્યની ચાવી, તેમાં પણ ગાંધીજીએ આ વ્રત વિશે ઘણું બધું લખ્યું છે, જે વાંચવા લાયક છે. પણ આ વ્રત વિશે આપણે જોઈએ ગાંધીજીએ શું કહ્યું છે. તો અસ્વાદ વિશે ગાંધીજીએ કહ્યું છે કે કઈ પણ વસ્તુ સ્વાદ લેવાના અર્થે આપણે ચાખીએ છીએ તો એ વ્રતનો ભંગ છે. અમુક વ્રત મુશ્કેલ હોય માટે તેની વ્યાખ્યા મોડી કરી મનને આપણે છેતરીએ છીએ. આપણે ઘણી બધી વસ્તુ ઉપવાસમાં પણ ખાઈએ છીએ અને ભૂખ્યા નથી રહી શકતા, અને ઘણી બધી વસ્તુ આપણને નડતર રૂપ છે. તીખું, તળેલું, ચીઝ, બટર વગેરે જેવી ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, છતાં આપણે એને આરોગીએ છીએ. ત્યારે આપણે એની વ્યાખ્યા જે છે તે મોડી કરી દઈએ છીએ કે ક્યારેક ખાવાથી કે અમુક સમયે એનું સેવન કરવાથી નડતર રૂપ નથી. ગાંધીજી આરોગ્યની ચાવીમાં ચા, કોફી, કોકો, અન્ય તમામ મસાલા નો શરીરને કોઈ જરૂર નથી તેવું ચોક્કસપણે લખ્યું છે. વાંચવા લાયક નાની એવી પુસ્તિકા છે. ગાંધીજી તો એમ કહેતા કે જીભને જે ઝડપથી ભાવે અને મનને જે ગમે એવી વસ્તુ ત્વરાએ ન ખાવી જોઈએ, સહજતાથી એનો સ્વીકાર ન કરવો જોઈએ. બાપુ મોટા ભાગે વર્ધા જ્યારે સેવાગ્રામ આશ્રમમાં હતા ત્યારે પોતાના ભોજન સાથે લીમડાની ચટણી ખાવાનો આગ્રહ રાખતા, કારણ કે કોઈ પણ વસ્તુનો સ્વાદ ન આવે. મોટા સાધુ, સંતો, સ્વામી વગેરે આજે સ્વાદ વગરનું ભોજન લેતા હોય છે. એમ અસ્વાદ વિશે આવી બધી બાપુની વ્યાખ્યા છે. બાપુ જો કે પોતાના ભોજનમાં મોટા ભાગે દહીં, ચણા, ખજૂર, બકરીનું દૂધ, લીલા શાકભાજી બાફેલા કે કાચા, લીંબુ, સંતરા, શીકુ વગેરેનો પ્રયોગ અને ઉપયોગ કરતા. 5મા ક્રમનું વ્રત અસત્ય. અસત્ય વિશે ગાંધીજીએ કહ્યું છે કે અસત્ય એટલે ચોરી ન કરવી. આમ તો જો કે મૂળ આ બધા વ્રત ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીએ અગાઉ આપી ચૂક્યા છે. તે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધે 5 મહાવ્રત આપેલા છે. તેમાંના જ એનું જે વિવરણ ગાંધીજીએ પછી વિશેષ રીતે કર્યું છે. કઈ નવું નથી વ્રતમાં. પણ અસત્ય એટલે ચોરી ન કરવી. તો ગાંધીજી કહે છે કે કોઈની રજા વિના તેની વસ્તુ લેવી તે ચોરી છે. રસ્તે પડેલી વસ્તુ લેવી તે પણ ચોરી છે. રસ્તે કોઈ પણ વસ્તુ આપણને મળે તો એના હકદાર આપણે નથી. તે પ્રદેશના રાજા, નગર તંત્ર કે અગર પોલીસ તેનું હકદાર છે, આપણે તેને આપી દેવી જોઈએ. આશ્રમમાં અગર કોઈને સામાન્ય પેન્સિલ પણ મળતી તો તે આશ્રમના સંચાલક મગનલાલ ગાંધી ને આપી દેતા. પછી તે એનો નિર્ણય કરે કે હવે આનું શું કરવું. એવી રીતે આપણને કોઈ કિંમતી વસ્તુ મળે તો નજીકના પોલીસ સ્ટેશન કે જે તંત્ર, જે સંચાલન તંત્ર હોય શહેરનું કે ગ્રામ્યનું કે જ્યાંનું, તેને આપણે જમા કરાવવી જોઈએ. એવું ગાંધીજીનો આગ્રહ હતો. ગાંધીજી કહેતા અસત્ય વિશે, ચોરી વિશે થોડુંક વિશેષ વાત કરતા કે જરૂર ન હોય છતાં જે વસ્તુ લેવી કે ખરીદવી તે પણ ચોરી છે. એટલે સંગ્રહ વધારે પડતો કરવો. અત્યારે જે અસમાનતાની જે સ્થિતિ છે એનું કારણ અસત્ય વ્રતનું પાલન થતું નથી. માનસિક રીતે પણ તમે મનથી પણ કોઈ વસ્તુની
મેળવવાની ઈચ્છા કરો છો તે પણ ચોરી છે. તેની ઉપર કોઈ વસ્તુ ઉપર એઠી નજર કરો છો તમે તો પણ ચોરી. આપણે ઉપવાસમાં ભૂખ્યા હોઈએ ત્યારે અન્ય કોઈ વ્યક્તિ કોઈ સારી વસ્તુ ખાઈ રહ્યો હોય, આરોગી રહ્યો હોય, ત્યારે આપણને તે મન થાય તો એ મનથી આપણે ભોજનની ચોરી કરી કહેવાય. ગાંધીજીએ કહ્યું આ વ્રતનું પાલન કરનારે બહુ જ નમ્ર, બહુ વિચારશીલ, બહુ સાવધાન અને બહુ સાદા રહેવું પડે છે. ત્યારબાદ છઠ્ઠું વ્રત અપરિગ્રહ. અપરિગ્રહ એટલે અનાવશ્યક વસ્તુ, પદાર્થ, રૂપિયા કશું એકઠું કરવું નહીં. અને જો તમે વધારાનું એકઠું કરો છો તે ચોરીના માલ જેવું થઈ જાય છે. સૌ પોતાને જોઈતું જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે, સૌને સંતોષ રહે. જે આર્થિક અસમાનતા આજે જે વધી રહી છે તેનું નિરાકરણ અપરિગ્રહના વ્રતમાં ગાંધીજીએ આપ્યું છે. ભગવાન બુદ્ધ પણ એ જ કહેતા, મનુષ્ય પોતાના મગજમાં નિર્થક જ્ઞાન ભરી મૂકે તે પરિગ્રહ છે. માત્ર વસ્તુ નહીં પણ મગજમાં ખોટા વિચાર આપણે જે ભરી રાખીએ છીએ તે પણ પરિગ્રહ છે. આપણે ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ લઈ ન જતા તે બધા પરિગ્રહમાં ખપે અને તેથી તે બધા ત્યાજ્ય છે. ગાંધીજી કહેતા કે અર્થ is provided enough to satisfy every man's need but not every man's greed. પૃથ્વી પર એટલા સંસાધનો છે, એટલા પદાર્થ છે, એટલા કુદરતી સંસાધનો છે કે દરેક મનુષ્યની જરૂરિયાત પૂરી કરી શકે પણ કોઈની ભૂખ નહીં. આમ અપરિગ્રહની પણ ગાંધીજીએ બહોળી અને વિશાળ વ્યાખ્યા કરી હતી. બાકીના વ્રતો આપણે ભાગ 3 માં જોઈશું. નમસ્કાર.